હેલો ફ્રેન્ડ, વેલકમ ઇન નર્સિંગ નોલેજ યુટ્યુબ ચેનલ. નર્સિંગ નોલેજ યુટ્યુબ ચેનલમાં આપ બધાનું સ્વાગત છે. આજે આપણે જોઈએ પીડિયાટ્રિક નર્સિંગના થોડાક ઇમ્પોર્ટન્ટ MCQ. બરાબર, જેને યુટ્યુબ ચેનલ આપણે સબસ્ક્રાઈબ ના કરી હોય તે સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. તો આપણે શરૂ કરીએ પીડિયાટ્રિક MCQ. ફર્સ્ટ MCQ કે ન્યૂ બોર્ન ઇન ડબલ હિઝ હાઇટ એટ બર્થ બાય વોટ એજ. આમાં ક્વેશ્ચન એવું પૂછવા માંગે છે કે ન્યૂબોર્નની જે હાઇટ હોય જન્મ સમય હોય ત્યારે ડબલ હાઇટ કેટલા વર્ષે એટલે કે કેટલી ઉંમરે ડબલ હાઇટ જોવા મળે. ઓપ્શનમાં શું છે? 2 થી 2.5 વર્ષે, બીમાં 3 થી 3.5 વર્ષે, સીમાં 4 થી 4.5 વર્ષે અને ડીમાં 5 થી 5.5 વર્ષે. તો આપણે આ નોર્મલ હાઇટ વિશે જોઈએ. તો નોર્મલ આપણે જોઈએ કે બાળકની હાઇટ એટ બર્થ એટલે કે જન્મ સમયે કેટલી હોય? 50 સેન્ટીમીટર. જ્યારે બાળક જન્મે ત્યારે બાળકની હાઇટ નોર્મલી કેટલી હોય? 50 સેન્ટીમીટર. બાળક 6 મહિના સુધી, જ્યારે 6 મહિના એટલે કે પહેલા મંથથી માંડીને 6 મહિના સુધી, 0 દિવસથી શરૂ કરીને 6 મહિના સુધી બાળકની હાઇટ પર મંથ, અહીંયા શું છે? પર મંથ. બરોબર, એટલે કે પહેલા 6 મહિના કે શરૂઆતના 6 મહિના સુધી બાળકની હાઇટ 2 થી 2.50 સેન્ટીમીટર પર મંથ, એટલે 2 થી 2.50 સેન્ટીમીટર પર મંથ બાળકની હાઇટ ઇન્ક્રીમેન્ટ જોવા મળે, કે દર મહિને 2 થી 2.50 સેન્ટીમીટર હાઇટ ઇન્ક્રીમેન્ટ જોવા મળે. પછી પાછળના 6 મહિના એટલે કે 7 થી 12 મહિનામાં કેટલા હાઇટ ઇન્ક્રીમેન્ટ જોવા મળે? તો કે 1 થી 1.25 સેન્ટીમીટર. બરોબર, આ પાછળના 6 મહિના સુધી હાઇટ ઇન્ક્રીમેન્ટ જોવા મળે. જ્યારે બાળક જન્મે ત્યારે બાળકની હાઇટ કેટલી હોય? 50 સેન્ટીમીટર. આ યાદ રાખવાનું. અને બાળકને શરૂઆતના 6 મહિનામાં 2 થી 2.25 સેન્ટીમીટર અને પાછળના 6 મહિના એટલે કે 7 થી 12 મહિનાનું બાળક થાય ત્યાં સુધી બાળકની હાઇટ 1 થી 1.25 સેન્ટીમીટર પર મંથ હાઇટ ઇન્ક્રીમેન્ટ જોવા મળે. હવે આપણે આગળ જોઈએ કે હાઇટ કઈ રીતે, કેટલી, ક્યારે કેટલી હોય છે. તો કે બાળક જ્યારે 6 મહિનાનું થાય, કેટલું? 6 મહિનાનું. બાળક 6 મહિનાનું થાય ત્યારે 6 મહિને બાળકની હાઇટ કેટલી હોય? 65 સેન્ટીમીટર. કેટલી હોય? 65. જન્મ સમય કેટલી હતી? તો કે 50 સેન્ટીમીટર. 6 મહિનાનું બાળક થયું એટલે એમાં કેટલો ઉમેરો થયો? +15, એટલે કે 15 સેન્ટીમીટર ઇન્ક્રીમેન્ટ થયું. જ્યારે 12 મહિનાનું બાળક થાય ત્યારે કેટલી હાઇટ હોય એની? 75 સેન્ટીમીટર. કેટલી વધારો થયો જન્મ સમયે અને 12 મહિના સુધી? તો કે 25 સેન્ટીમીટરનો. જ્યારે બાળક 4 થી 4.5 વર્ષનું બાળક હોય ત્યારે હાઇટ કેટલી હોય? 100 સેન્ટીમીટર. 100 સેન્ટીમીટર એટલે કે ડબલ. શું હાઇટ હોય? ડબલ. બરોબર, અને જ્યારે 13 વર્ષનું બાળક થાય ત્યારે કેટલી હોય? 100 સેન્ટીમીટર. 100 સેન્ટીમીટર 150 સેન્ટીમીટર એટલે 150 સેન્ટીમીટર. એટલે કે બાળકની હાઇટ 13 વર્ષે કેટલી હોય? ટ્રિપલ, એટલે કે 3 ગણી. ડબલ પૂછાય કે ક્યારે બાળકની હાઇટ ડબલ ક્યારે થાય? તો કે 4 થી 4.5 વર્ષ અને બાળકની હાઇટ ટ્રિપલ એટલે કે 13 વર્ષે. ડબલ અને ટ્રિપલ કઈ રીતે ખબર પડે? કે બાળકની હાઇટ આપણે નોર્મલ કેટલી હોય? 50 સેન્ટીમીટર. બરોબર, જન્મ સમય 50 સેન્ટીમીટર. બાળકનો જન્મ સમય 50 સેન્ટીમીટર હોય તો એનો ડબલ એટલે કે 100 સેન્ટીમીટર. 100 સેન્ટીમીટર ક્યારે થાય? તો કે 4 થી 4.5 વર્ષે. અને ટ્રિપલ એટલે કે 150 સેન્ટીમીટર, 150 સેન્ટીમીટર ક્યારે થાય? તો કે 13 વર્ષનું બાળક જ્યારે થાય ત્યારે એને હાઇટ 3 ગણી જોવા મળે. તો આ રીતે આપણે આન્સર આપીએ કે ઓપ્શનમાં કઈ રીતે હતું. ઓપ્શનમાં આપણે હતું કે 2 થી 2.5 વર્ષે, તો કે ના. બરોબર, 3 થી 3.5 વર્ષે એ પણ ના આવે. 4 થી 4.5 વર્ષે શું થાય? 4 થી 4.5 વર્ષે બાળકની હાઇટ ડબલ જોવા મળે. ડબલ એટલે કે કેટલી? 100 સેન્ટીમીટર જોવા મળે. જ્યારે 13 વર્ષે કેટલી જોવા મળે? 13 વર્ષે 150 સેન્ટીમીટર. બરોબર, ઓપ્શન આપણો સી. આમાં શું આવશે? જવાબ સી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો કે બર્થ વેઇટ ડબલ બાય. તો કે બાળકનું જેવી રીતે આપણે હાઇટ જોઈએ કે હાઇટ ક્યારે ડબલ થાય? તો કે હાઇટ થાય 4.5 અથવા તો 4.5 વર્ષે. એવી રીતે બાળકનું વેઇટ ડબલ ક્યારે થાય? તો કે નોર્મલ બાળકનું વેઇટ પહેલાં નોર્મલ આપણને ખબર હોવી જોઈએ કે જ્યારે બાળક જન્મે ત્યારે બાળકનું વેઇટ કેટલું હોય? તો કે 2.5 kgથી 3.5 kgની વચ્ચે બાળકનું વજન હોય. બરોબર, તો કે 3 મહિને બાળકનું વજન થાય ડબલ, 5 મહિને થાય
સી એટલે કે 9 મહિને થાય અથવા ડી 12 મહિને. તો આપણે વજન વિશે જોઈએ તો શું હોય કે બાળકનું નોર્મલી આપણે વજન જોઈએ તો કેટલો 2.2 થી 3.5 કેજી જન્મ સમયે. બરાબર. હવે જ્યારે બાળક જન્મે ત્યારે શરૂઆતના 7 દિવસ એટલે કે ફર્સ્ટ વીક, જ્યારે ફર્સ્ટ વીક બાળકનું હોય ત્યારે બાળકમાં વેટ લોસ જોવા મળે થોડા પ્રમાણમાં. કેટલું વેટ લોસ જોવા મળે જોઈએ તો કે દર 10%. 10% કયા બાળકમાં કે જે ટર્મ બેબી, જે કે 37 થી 42 વીક્સની અંદર જે બાળકનો જન્મ થયો એને ટર્મ બેબી કહેવાય. એમાં શું થાય 10%. બરાબર. અને જ્યારે પ્રી ટર્મ બાળક હોય એટલે કે 37 વીક પહેલા બાળકનો જન્મ થયો એને શું કહેવાય પ્રી ટર્મ બાળક. એટલે કે પ્રી ટર્મ બાળકમાં કેટલું થાય કે 15%. એટલે કે જે વજન હોય એના 10% ટર્મ બાળકમાં અને 15% પ્રી ટર્મ બાળકમાં વેઇટ લોસ થાય. કે ક્યારે થાય તો કે ફર્સ્ટ વીક ઓફ લાઈફ. બરાબર. કે પહેલા અઠવાડિયામાં વેઇટ લોસ થાય. શા માટે વેઇટ લોસ થાય તો કે ઇમેચ્યોર કિડની પ્રોપર મેચ્યોર ના હોય. બરાબર. જ્યારે બાળકનો જન્મ થાય તો પ્રોપર કિડની મેચ્યોર ના હોય. કિડનીના સ્ટ્રક્ચર અને ફંક્શનલ યુનિટમાં કોણ આવે તો કે નેફ્રોન. નેફ્રોનનું કાર્ય શું છે કે બ્લડને પ્યુરિફિકેશન કરવાનું, કે બ્લડને પ્યોર કરવાનું. બરાબર. એટલે કે પ્યોર કરે એટલે કે યુરિન બનાવવાનું. બરાબર. બીજું કાર્ય કહીએ એટલે કે નેફ્રોન પ્રોપર વર્ક કરતા ના હોય એટલે કે ઇમેચ્યોર કિડનીના કારણે યુરિન આઉટપુટ શું વધી જાય. યુરિન આઉટપુટ વધી જાય એટલા માટે બાળકનો વેટ લો જોવા. અને બીજું કારણ શું કે એક્સ્ટ્રા યુટ્રાઇન એન્વાયરમેન્ટ. એટલે બાળક શું 9 મહિના સુધી એટલે કે 37 વીક સુધી બાળક યુટ્રસમાં રહ્યું હોય અને બહાર આવે એટલે એને એક્સ્ટ્રા એન્વાયરમેન્ટ મળે એટલે એમાં એડજસ્ટ થતાં થોડી વાર લાગે. એના કારણે પણ વેટ લોસ જોવા મળે. જે વેટ લોસ થયો છે એ પાછળના 3 દિવસ એટલે કે બેબી રીગેઇન વેટ નેક્સ્ટ 3 ડે. આમાં શું સમજવાનું કે જે બાળકનો ફર્સ્ટ વીકમાં જે વેટ લોસ થયો ટર્મ બેબીમાં 10% અને પ્રી ટર્મ બેબીમાં 15%. તો કે જે બાળકનો વેટ લોસ થયો એ પાછળના નેક્સ્ટ 3 દિવસ. નેક્સ્ટ 3 દિવસ એટલે કયા 3 દિવસ 8, 9 અને 10. ફર્સ્ટ વીકમાં આપણે શું વેટ લોસ થયો. જે બીજાના 8, 9 અને 10મા દિવસે બાળક જે વેટ એને લોસ કર્યો તો એ વેટને શું કરે પાછું રીગેઇન કરે. એટલે કે જન્મ સમયે જે બાળકનો વેટ હતું એટલો જ વેટ ક્યારે જોવા મળે 10મા દિવસે જોવા મળે. જ્યારે તમે બાળક જન્મે અને જેટલું વજન હોય એનો બીજા કે ત્રીજા દિવસે તમે ચેક કરો તો એમાંથી તમને વેટ લોસ જોવા મળે. પણ જેટલો બાળક જન્મ સમયે વેટ ધરાવતું હોય એટલો જ વજન બાળક કયા દિવસે ધરાવે પાછો 10 દિવસે. અને પછી નોર્મલી બાળકના વેટમાં વધારો જોવા મળે. એટલે આપણે ક્વેશ્ચન જોઈએ કે આપણે શું પૂછવામાં આવ્યું હતું બાળકનો વેટ કેટલો હોય. બરાબર. તે જોઈએ આપણે. તો કે એટ ટર્મ બાળકનો વેટ અહીંયા શું આપેલું છે એક્સ. એક્સનો મતલબ એટલે 2.5 થી 3.5ની વચ્ચે ગમે એટલો હોઈ શકે. બરાબર. એટલે કે આમાંથી આપણે આ શું છે એક રેશિયો છે કે આની અંદર બાળકનો વેટ હોય છે. તમને એક્ઝેક્ટ પૂછે કે એક્ઝેક્ટ કેટલો હોય તો કે 2.8 કેજી. બરાબર. એવરેજ પૂછે કે કેટલો હોય તો કે 2.8 કેજી બાળકનો જન્મ હોય. અને અંદર રેન્જમાં પૂછે તો કે 2.5 થી 3.5 કેજી. બરાબર. અહીંયા કેજી યાદ રાખજો. તો કે જન્મ સમયે બાળકનું કોઈ પણ ધારો કે એક્સ એટલે આપણે 2 લઈએ કે બાળક જ્યારે જન્મ ત્યારે બાળકનું વજન કેટલું છે 2 અથવા તો 3 તમને જે યોગ્ય લાગે. એ જ વજન ડબલ ક્યારે થાય તો કે 5 થી 6 મહિનાનું બાળક થાય. કેટલું 5 થી 6 મહિનાનું બાળક ત્યારે વજન કેટલો હોય એટલે કે બાળકનું વજન 5 થી 6 મહિનાનું થાય ત્યારે કેટલું હોય બાળકનું વજન ડબલ એટલે કે 2x. બરાબર. 2 કિલોનું બાળક જન્મ્યું હોય તો 5 થી 6 મહિને બાળક કેટલું થાય 4 કિલોનું. એવી રીતે બાળક 12 મહિનાનું થાય એટલે કે 1 વર્ષનું થાય ત્યારે વજન કેટલું હોય 3 ગણું એટલે કે 3x. એવી રીતે બાળક 2 વર્ષનું થાય તો કેટલું હોય 4x. 3 વર્ષનું બાળક થાય તો કેટલું હોય 5x. બરાબર. 4 વર્ષનું બાળક થાય તો 6 ગણું એટલે કે 6x. 7 વર્ષનું બાળક થાય ત્યારે કેટલું હોય 7 ગણું. અને 10 વર્ષનું બાળક થાય ત્યારે કેટલું હોય 10 ગણું. આ બંને યાદ તમારે રાખવાના કેમ કે ડાયરેક્ટ એક્ઝામમાં પ્રશ્ન પૂછાય કે 7 વર્ષનું બાળક હોય તેમનો જન્મ સમયે આટલો વજન હોય તો 7 વર્ષે બાળકનું વજન કેટલું હોય તેના ગુણ્યા 7 તમારે કરી દેવાના. ધારો કે 2 કિલોનું બાળક જન્મ્યું હોય બરાબર એનો 7 વર્ષે આપણે કરો તો 7 દુ કેટલા થાય 14. બરાબર. એટલે કે 14 કિલોનું બાળક 7 વર્ષે હોય. અને 10 વર્ષે પૂછે તો 10 દુ 20. એ રીતે આપણે જવાબ આપો. આપણને પૂછ્યું હતું કે ડબલ વજન ક્યારે થાય તો કે 5 થી 6 મહિને. ટ્રિપલ ક્યારે થાય તો કે 12 મહિને એટલે કે 1 વર્ષે. તો આપણે આન્સર શું આવશે આમાં તો કે
3 મહિને બાળક વજન ના થાય. 5 મહિને બાળકનું વજન એટલે કે 5 થી 6 મહિના. તો આપણો જવાબ શું આવશે અહીંયા? બી જવાબ, કે જે 5 થી 6 મહિને બાળકનું વેઇટ ડબલ જોવા મળે. 9 મહિના ના આવે અને 12 મહિને શું થાય? 3 ગણું એટલે કે ટ્રિપલ. બરોબર. 3 મહિને અહીંયા શું આવે? 3 મહિને કે 3 મહિને આપણે બાળક નેક હોલ્ડિંગ કરવા મળે. બરોબર. નેક હોલ્ડિંગ એટલે કે નેક હોલ્ડિંગ એટલે નેકને હોલ્ડ કરતા બાળક શીખી જાય 3 મહિને. અને બીજું 3 મહિને શું આવે? તો કે પોતાની માતાને શું કરે? મધરને રિકોગ્નાઇઝ કરવાનું. બે માઇલસ્ટોન યાદ રાખવાના કે બાળક 3 મહિને બીજું શું કરે? તો કે નેક હોલ્ડિંગ બાળકમાં 3 મહિને આવી જાય. અને બીજું શું? કે પોતાની માતાને રિકોગ્નાઇઝ કરવામાં આવે એટલે કે ઓળખવા લાગે પોતાની માતાને. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે એવરેજ ગેઇન લેન્થ ઇન ફર્સ્ટ યર. કે ફર્સ્ટ યર બાળક 1 વર્ષનું બાળક થાય. ફર્સ્ટ યર એટલે કે 1 વર્ષનું બાળક થાય ત્યારે કેટલી લેન્થ એ ગેઇન કરે છે. બરાબર. અહીંયા ઓપ્શનમાં આપણે શું આપે છે? 25 સેન્ટીમીટર, 50 સેન્ટીમીટર, 75 સેન્ટીમીટર અને 100 સેન્ટીમીટર. આપણે ઓપ્શનમાં શું અમુક શું કે ફર્સ્ટ યર પૂછ્યું એટલે કે 75 સેન્ટીમીટર બાળકની 1 વર્ષ બાળકની હાઈટ હોય. અને ઓપ્શન સી ના આવે, કારણ કે અમે શું પૂછ્યું કે ગેઇન, કે બાળક હાઈટ ગેઇન કેટલી કરી ફર્સ્ટ યરમાં. તો આપણે શું આવે કે બાળકનો જન્મ સમય હાઈટ કેટલી હતી? લેન્થ એટલે કે 50 સેન્ટીમીટર. બરાબર. પ્લસ આપણે 1 વર્ષનું બાળક થયું ત્યારે એમાં કેટલો ઉમેરો થયો હતો? 25 સેન્ટીમીટરનો. એટલે કેટલું થાય? 75 સેન્ટીમીટર. આપણે 1 વર્ષનું બાળક થાય ત્યારે કેટલી હાઈટ હોય? 75 સેન્ટીમીટર. તેમાં ગેઇન કેટલી કરી? ગેઇન એટલે કે 50 તો એની અંદર બર્થ સમય હતી જ, પણ એમાં વધારો કેટલો થયો? ગેઇન એટલે કે ઉમેરો કેટલો કર્યો? ગેઇન કેટલી કરી? તેમાં કેટલું આવે? 25 સેન્ટીમીટર. તો આપણા ઓપ્શન શું આવશે? 25 સેન્ટીમીટર. એટલે કે એ જવાબ આપણો રાઈટ આવશે. બરાબર. બી પણ ના આવે અને ડી પણ ના આવે. ડી ક્યારે આવે? બાળકની હાઈટ 100 સેન્ટીમીટર ક્યારે થાય? 100 એટલે કે ડબલ, તો કે 4 થી 4.5 વર્ષે. બરાબર. આ રીતે કોઈ પણ એક અંકમાં જવાબ પૂછાય તો શું લખવાનું? 4 વર્ષ. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે ઇન્ક્રીઝ ઇન હાઇટ ઇન ફર્સ્ટ યર બાય. આપણે આગળ જે ક્વેશ્ચન હતું એમાં શું પૂછ્યું હતું કે ફર્સ્ટ યરમાં બાળક કેટલી હાઇટ ગેઇન કરે. આમાં શું છે કે ફર્સ્ટ યરમાં બાળક કેટલી ગેઇન કરે પણ પર્સન્ટેજ પૂછવામાં આવે છે. તો પર્સન્ટેજમાં આપણે કઈ રીતે જવાબ લખવાનો? ઓપ્શનમાં શું છે કે 60%, 75%, 50% એટલે કે 40%. બરાબર. તો આમાં ઓપ્શન આપણે કઈ રીતે જવાબ કાઢવો? તો આપણે નોર્મલ યાદ રાખવાનું કે બાળકની હાઈટ જન્મ સમયે 50 સેન્ટીમીટર હતી. બરાબર. આજે એટ બર્થની હાઈટ છે. જ્યારે બાળક 1 વર્ષનું થાય ત્યારે હાઈટ કેટલી થાય? 75 સેન્ટીમીટર. બરાબર. આમાં ઉમેરો કેટલો થયો? તો કે 25 સેન્ટીમીટર. બરાબર. આ યાદ રહે તમે. પર્સન્ટેજમાં પૂછ્યું એટલે આપણે 100 વડે ગુણવા પડે. બરાબર. પણ ભાગ્યા આપણે નોર્મલ જે હાઈટ બર્થ સમય હતી એ લખવાની. બરાબર. તો કે 50 સેન્ટીમીટર. પર્સન્ટેજ લાવવા માટે આપણે 100 વડે કોઈ પણ પર્સન્ટેજ કાઢીએ તો આપણે 100 વડે ગુણીએ. બરાબર. તો કે અહીંયા 1 0 જતો રહ્યો. બરાબર. 25 ગુણ્યા 10 એટલે 2500 ભાગ્યા 5 એટલે કે 50% જવાબ આવે. નોર્મલી આપણે વિચારી શકીએ કે બાળકની હાઈટ 50 સેન્ટીમીટર હતી, તો 50 સેન્ટીમીટરમાંથી 25 સેન્ટીમીટર વધી, તો કે 50ના અડધા કેટલા? કે 25. તો કે 50% આપણે ઇન્ક્રીમેન્ટ જોવા મળે. તો આમાં ઓપ્શન શું આવશે? સી આન્સર. બરાબર. એટલે કે 50%. બરાબર. ડી એ ના આવે, બી એ ના આવે અને ડી એ ના આવે. બરાબર. તો આમાં ખબર ના પડે તો કમેન્ટ કરજો. બરાબર. તો આપણે બીજી રીતે વિડીયો બનાવીને રેશનલ આપી દઈશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે એન્ટેરિયર ફોન્ટાનલ ઇઝ લોકેટેડ બિટવીન વિચ ટુ બોન. કે આપણી બોડીમાં નોર્મલી ફીટસ સ્કલ હોય બાળકમાં, કે ફીટસ સ્કલમાં નોર્મલી ફોન્ટાનલ જોવા મળે છે. એ કયા કયા ફોન્ટાનલ હોય? તો કે ટોટલ 6 ફોન્ટાનલ હોય. આપણે બંને પહેલા ફોન્ટાનલ જોઈએ. ફોન્ટાનલ. તો કે ફોન્ટાનલ કોને કહેવાય? તો કે જ્યારે વાઇડ ગેપ હોય બિટવીન ટુ સુચર લાઇન, કે બે સુચર લાઇનની વચ્ચે વાઇડ ગેપ એટલે કે મોટી જગ્યા હોય, એને આપણે ફોન્ટાનલ કહેવામાં આવે છે. બરાબર. તો કે જ્યારે ફીટલ સ્કલમાં નોર્મલ કેટલા ફોન્ટાનલ હોય? 6. આ યાદ રાખવાનું. બરાબર. તો ટોટલ ફોન્ટાનલ પૂછાય તો કેટલા હોય? 6 ફોન્ટાનલ જોવા મળે. કયા કયા જોવા મળે? તો કે પહેલો એન્ટેરિયર ફોન્ટાનલ, બીજો પોસ્ટિરિયર. એન્ટેરિયર અને પોસ્ટિરિયર ફોન્ટાનલ બંને સંખ્યામાં કેટલા હોય? 1 1 એટલે કે 2 ફોન્ટાનલ. ત્રીજા નંબરમાં સ્ફિનોઇડ ફોન્ટાનલ, કે સંખ્યામાં 2 હોય. અને ચોથો મેસ્ટર ફોન્ટાનલ એટલે કે બંને
2 હોય બરોબર, બંને નીચેના બંને 2 હોય એટલે કે ટોટલ 2 4 ને 6 ફોન્ટાનલ આપણે ફીટલ સ્કલમાં જોવા મળે. આ બંને ફોન્ટાનલ વધારે કોઈ ઇમ્પોર્ટન્ટ ધરાવતા નથી, એટલા માટે આપણે એને કોઈ જોતા નથી. પણ એન્ટેરિયર ફોન્ટાનલ અને પોસ્ટેરિયર ફોન્ટાનલ આ બંને શું ઇમ્પોર્ટન્ટ ધરાવે છે અમુક જગ્યાએ, એના કારણે આપણે આમને ડીપમાં ભણીએ છીએ. તો કે એન્ટેરિયર ફોન્ટાનલ કઈ જગ્યાએ કે જ્યારે આપણે ફીટલ સ્કલ હોય એમાં જે ફ્રન્ટલ બોન હોય, જે આગળ જે બોન છે આને શું કહેવાય ફ્રન્ટલ બોન, જે વચ્ચેના બોન છે એને પેરાઇટલ બોન કહેવાય. આ પેરાઇટલ બોન અને ફ્રન્ટલ બોનની વચ્ચે જે આવેલું હોય આ તમને દેખાય અને શું કહેવાય એન્ટેરિયર ફોન્ટાનલ. ત્યારે પાછળનો આરો બોન કયો છે તો કે ઓક્સિપિટલ, બરોબર, ઓક્સિપિટ. અને ઓક્સિપિટ અને પેરાઇટલ બોનની વચ્ચે જે આવેલું હોય એને શું કહેવાય તો કે પોસ્ટેરિયર ફોન્ટાનલ, બરોબર. તો આપણે ક્વેશ્ચન શું પૂછવામાં આવ્યો હતો કે એન્ટેરિયર ફોન્ટાનલ ઇઝ લોકેટેડ બિટવીન વિચ ટુ બોન, એટલે કે એન્ટેરિયર ફોન્ટાનલ બે કયા બોનની વચ્ચે આવેલો હોય. તો આપણે કયા બે બોન તમને દેખાય છે કે બે ફ્રન્ટલ બોન, બે પેરાઇટલ બોન. આ બે પેરાઇટલ અને ફ્રન્ટલ બોનની વચ્ચે આવેલું હોય એને શું કહેવાય એન્ટેરિયર ફોન્ટાનલ. ત્યારે એવું પૂછે કે પોસ્ટેરિયર ફોન્ટાનલ કયા બોનની વચ્ચે આવેલું હોય તો ઓક્સિપિટલ અને બે પેરાઇટલ બોન આની વચ્ચે આવેલું એને શું કહેવાય પોસ્ટેરિયર ફોન્ટાનલ. અને આપણે અહીંયા પૂછ્યું એન્ટેરિયર ફોન્ટાનલ. એન્ટેરિયર ફોન્ટાનલમાં શું હશે તો કે પહેલો ફર્સ્ટ ઓપ્શન કે ફ્રન્ટલ અને ઓક્સિપિટલ, તો કે આ ના આવે, બરોબર. ઓક્સિપિટલ બોન તો પાછળ આવે, બરોબર. બીજું ફ્રન્ટલ અને પેરાઇટલ, ઓપ્શન આપણો શું હશે બી, એટલે કે ફ્રન્ટલ અને પેરાઇટલ બોનની વચ્ચે આવેલું હોય. પેરાઇટલ અને ઓક્સિપિટલ સીમાં શું છે કે પેરાઇટલ અને ઓક્સિપિટલ, તો કે આની બંને બોનની વચ્ચે કયું ફોન્ટાનલ આવેલું હોય તો કે પોસ્ટેરિયર ફોન્ટાનલ. કયું પોસ્ટેરિયર ફોન્ટાનલ, બરોબર. આ બંને અને ઓપ્શન ડીમાં છે ફ્રન્ટલ અને ઝાયગોમેટિક. ફ્રન્ટલ તો આપણું ફીટલ સ્કલનું બોન હોય, પણ ઝાયગોમેટિક એક શું છે ફેસ બોન છે. શું છે ફેસ બોન, એટલે એમાં કોઈ પણ પ્રકારનું ફોન્ટાનલ જોવા મળે નહીં. અને શું આપણો ઓપ્શન શું થયો બી ઇઝ રાઇટ આન્સર. ફોન્ટાનલ વિશે આપણે થોડું જાણીએ. તો કે આપણે જે કીધું કે ટોટલ બોડીમાં આપણે ફીટલ સ્કલ હોય, ફીટલ સ્કલમાં ટોટલ કેટલા ફોન્ટાનલ હોય 6 ફોન્ટાનલ હોય. જે બે ઇમ્પોર્ટન્ટ ફોન્ટાનલ છે કે એન્ટેરિયર ફોન્ટાનલ અને બીજો છે પોસ્ટેરિયર ફોન્ટાનલ. તો તમને એક્ઝામમાં આ ખાલી સામાન્ય ડિફરન્ટમાંથી તમારે ક્વેશ્ચન પૂછાઈ શકે અને આમાંથી તમારે જવાબ તમને મળી શકે, બરાબર. એન્ટેરિયર ફોન્ટાનલને શું કહેવાય બ્રેગમાં. આ ખાસ યાદ રાખજો કે એન્ટેરિયર ફોન્ટાનલ શું કહેવાય બ્રેગમાં, જ્યારે પોસ્ટેરિયર ફોન્ટાનલને શું કહેવાય લેમ્બડા, બરાબર. એન્ટેરિયર ફોન્ટાનલનો ડાયમંડ શેપ કેવો હોય ડાયમંડ શેપ. કઈ રીતે ડાયમંડ શેપ હોય તમને બતાવું. કઈ રીતે હોય કે જે એન્ટેરિયર ફોન્ટાનલ હોય એને શું કહેવાય આપણે બ્રેગમાં એટલે કે એક 4 સૂચર લાઇનથી બનેલો હોય. કઈ 4 સૂચર લાઇન તો કે જે બે ફ્રન્ટલ બોન શું કહે કે બાળક જ્યારે નાનું હોય ત્યારે એને આપણે એડલ્ટમાં ફ્રન્ટલ બોન એક જ હોય, પણ જ્યારે ન્યૂ બોર્ન હોય બાળક એમાં શું ફ્રન્ટલ બોન બે અલગ અલગ ડિવાઈડ થયેલા હોય. કે બે ફ્રન્ટલ બોનને જે અલગ કરે જે આ લાઈન છે એને શું કહેવાય ફ્રન્ટલ સૂચર લાઈન, બરોબર. જ્યારે ફ્રન્ટ આ પેરાઇટલ બોન છે, જ્યારે ફ્રન્ટલ બોન અને પેરાઇટલ બોનને અલગ કરે એને શું કહેવાય કોરોનલ સૂચર લાઈન. અને જ્યારે બે પેરાઇટલ બોન અલગ કરે એને શું કહેવાય અને સજાઇટલ સૂચર લાઈન તરીકે ઓળખવામાં આવે. બે બંને બાજુથી બે કોરોનલ, એક બાજુથી ફ્રન્ટલ અને બીજી પાછળના ભાગમાંથી સજાઇટલ સૂચર લાઈન. આ 4 સૂચર લાઈન ભેગી થઈને કયો બનાવે તો કે એન્ટેરિયર ફોન્ટાનલ. આમાં શું ડાયમંડ શેપ બને, બરોબર. એ રીતે ડાયમંડ શેપ બને એ રીતે એને ડાયમંડ શેપ તરીકે ઓળખવામાં આવે, તો એ રીતે ડાયમંડ શેપ હોય. ક્લોઝ ક્યારે થાય તો કે 12 થી 18 મહિને, બરોબર. ક્યારે થાય 12 થી 18 મહિને, એટલે કે 1.5 વર્ષે બાળકનો એન્ટેરિયર ફોન્ટાનલ ક્લોઝ થાય. જ્યારે પોસ્ટેરિયર ફોન્ટાનલને શું કહેવામાં આવે કે લેમ્બડા, અને શેપ કેવો હોય ટ્રાયેંગ્યુલર, અને ક્લોઝ ક્યારે થાય તો કે 1.5 મહિને. નોર્મલી કઈ રીતે યાદ રાખવાનું કે એન્ટેરિયર ફોન્ટાનલ 1.5 વર્ષે અને પોસ્ટેરિયર ફોન્ટાનલ 1.5 મહિને યાદ રાખવાનું. આમાં ટ્રાયેંગ્યુલર શેપ કઈ રીતે બને તો કે પાછળ કેટલી સૂચર લાઈન હોય 3 સૂચર લાઈન, એક સજાઇટલ સૂચર લાઈન ને બે જે પાછળ સૂચર લાઈન આવેલી એને શું કહેવાય લેમ્બડોઇડ સૂચર લાઈન, બરોબર. એટલે કે બંને લેમ્બડોઇડ સૂચર લાઈન અને પેરાઇટલ સૂચર લાઈન ભેગી થઈ અને એક ટ્રાયેંગ્યુલર કે એક ત્રિકોણ આકારનું શું કે ટ્રાયેંગ્યુલરનો શેપ બનાવે. એટલા માટે એને કયો ફોન્ટાનલ કહેવામાં આવે, એનો શેપ કેવો હોય ટ્રાયેંગ્યુલર, બરોબર. થોડીક વધારે માહિતી જોઈએ
તો કે આપણે એક નામ સાંભળ્યું છે, એક બલ્જિંગ ફોન્ટાનલ અને એક સનકેન ફોન્ટાનલ. તો અહીંયા તમને દેખાતું હશે કે બાળકનું જે ફોન્ટાનલ આપણે આગળનો ભાગ છે જેને શું કહેવાય? એન્ટેરિયર ફોન્ટાનલ. એન્ટેરિયર ફોન્ટાનલ જે આપણે ઉપર બહાર દેખાતું હોય તેને શું કહેવાય? બલ્જિંગ ફોન્ટાનલ. બલ્જિંગ ફોન્ટાનલ. બલ્જિંગ ફોન્ટાનલ કઈ કન્ડિશનમાં જોવા મળે? તો કે જ્યારે હાઇડ્રોસિફેલસ, બરાબર, હાઇડ્રોસિફેલસ એટલે શું થાય કે CSFનું પ્રોડક્શન વધારે થાય ત્યારે બલ્જિંગ ફોન્ટાનલ જોવા મળે. અને બીજી બાજુ બીજો ફોટો દેખાય છે એમાં શું છે? સનકેન ફોન્ટાનલ એટલે કે ડિપ્રેસ થઈ ગયો, બરાબર. ડિપ્રેસનો મતલબ શું થાય? દબાઈ જવા થતો. અને શું કહેવાય? તો સનકેન ફોન્ટાનલ એનો મતલબ કે જ્યારે બાળકમાં ફ્લૂડનું લેવલ ઘટી જાય એટલે કે ડિહાઇડ્રેશન જોવા મળે ત્યારે બાળકનું જે ફોન્ટાનલ છે અંદરની તરફ દબાઈ જાય એટલે એને કહેવાય ડિપ્રેસ થતું સનકેન ફોન્ટાનલ. એક કન્ડિશનમાં જોવા મળે તો કે જ્યારે બાળકમાં ડિહાઇડ્રેશન થાય ત્યારે. ડિહાઇડ્રેશન, બરાબર. આવી રીતે આપણે બીજા MCQ સોલ્વ કરતા રહીશું. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આપણે ત્યાંથી નવો વિડીયો આપણે બનાવી શકીએ. થેન્ક યુ સો મચ.